નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે તમે એકલા પડી જાઓ છો ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં આવ્યા એવી રીતે કે ક્યારે જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારે જિંદગીમાં હતા જ નહીં। નંબર 2, હવે તો લોકોનો જખ્મ આપવાનો અંદાજ પણ બદલી ગયો છે સાહેબ। પહેલાં તેઓ જખ્મ આપે છે અને પછી કહે છે કે તમારા હાલ કેવા છે। નંબર 3, મેં જિંદગીને પૂછ્યું કે તું બધાને આટલું બધું દર્દ કેમ આપે છે? જિંદગીએ કહ્યું કે હું તો બધાને ખુશી જ આપું છું, પરંતુ અહીં એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે। નંબર 4, પ્યારથી વાત કરવાનો મતલબ ફક્ત પ્યાર નથી પરંતુ સન્માન કરવું એ પણ હોય છે। નંબર 5, જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે। તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં, ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે। કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે। પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે। માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો, પરંતુ તેના વિચારોના કારણે તે ગરીબ હોય છે। કાલ કરીશું, બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું। સંબંધો ખૂનના હોય કે પછી અહેસાસના હોય, એમાં જીદ ના આવવી જોઈએ, કારણ કે જો જીદ આવી જાય તો એ જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે। સારો સમય લોકોને બતાવશે કે તમારી વાસ્તવિકતા શું છે અને ખરાબ સમય તમને બતાવશે કે લોકોની વાસ્તવિકતા શું છે। સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે। જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારે કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય। ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે। ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે। આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે। કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે। દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે। જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે। સંબંધો બધાથી રાખો દોસ્તો, પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો, આશા કોઈથી ના રાખો। એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે। જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો, જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો। તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો
જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ ઉપર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં, કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ આપણે કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે, તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે દોસ્તો? વિશ્વાસને જીતવા માટે આખી જિંદગી લાગી જાય છે, પરંતુ એ વિશ્વાસને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે. દરેક વસ્તુ બદલાઈ જાય છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે. જે વસ્તુ આસાનીથી મળી જાય છે, માણસ એની જ કદર સૌથી ઓછી કરતા હોય છે. જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે અને કેટલાક લોકો સહારો આપી જાય છે. ફાયદો જોનારા ભૂલી જવાય છે અને સહારો આપવાવાળા લોકો દિલમાં રહી જાય છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ પણ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ હંમેશા યાદ રાખજે. ખુશ રહેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી. જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે ત્યારે, ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો, તે યાદ રાખજો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે, તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે પણ. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળ્યું નથી કે મળવાનું પણ નથી. જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો જિંદગીની નવી શરૂઆત કરી દો. જે આશાઓ તમે બીજાથી રાખી હતી એ હવે પોતાનાથી રાખવા લાગી જાઓ.
હંમેશા તમે આગળ વધશો અને જીવનમાં દુઃખી પણ નહીં રહો. સાચું બોલવાનું તો દૂર છે સાહેબ, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે તે માણસ બહારથી ચૂપ થઈ જાય છે. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો. મિત્રો, ઘણી જગ્યાએ દિલ મોટું રાખવું પડે છે, ઘણું બધું જતું કરવું પડે છે, કારણ કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.